બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે અને તેમને ભયમાં જીવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા જોઈને વિશ્વભરના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. કેનેડામાં હિન્દુ સમુદાયના સભ્યોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તાજેતરમાં થયેલા હુમલા સામે ટોરેન્ટોમાં બાંગ્લાદેશ વાણિજ્ય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 9 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધમાં મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની સામે એકઠા થયા હતા. ત્યારે મેરીલેન્ડના ભારતીય અમેરિકન રાજ પટેલે જણાવ્યું હતું કે હિન્દુઓ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ સમુદાય છે. આ વિરોધ બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહાર સામે કૂચ અભિયાનનો એક ભાગ હતો, જેનું આયોજન નરસંહારના પીડિતો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ પર કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.